અને સુરતની 2 સ્કૂલોની 33 બસો આરટીઓએ જપ્ત કરી છે। 2020થી ટેક્સ બાકી હોવાથી આરટીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી। મહેશ્વરી વિદ્યાલય અને અગ્રવાલ વિદ્યા વિહારની બસ જપ્ત કરવામાં આવી। સુરત આરટીઓ વિભાગે 33 બસ જપ્ત કરી ડીઈઓને આ અંગે જાણ કરી। ગતરોજ સુરત આરટીઓએ જિલ્લા શિક્ષણ અધિકારી ઓફિસે પત્ર પણ મોકલ્યો હતો। બસના ટેક્સ, ફિટનેસ સર્ટિફિકેટ, પાર્સિંગ વગેરે નિયમ મેળવવા માટે જણાવવામાં આવ્યું હતું। જિલ્લા શિક્ષણ કચેરી અને આરટીઓ કચેરી સંયુક્ત રીતે નિયમો અનુસાર હવે કાર્યવાહી કરશે। અને આરટીઓ દ્વારા એક સૂચન કરવામાં આવ્યું છે, જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીને જાણ કરવામાં આવી છે કે આ તમામ શાળાઓ જે છે જેની અંદર જે બસની અંદર વિદ્યાર્થીઓ ઘરેથી શાળા સુધી આવજા કરે છે એ તમામ વિદ્યાર્થીઓ માટે થઈ અને જે બસની સેફટી રાખવાની હોય કે એનો જે ટેક્સ ભરવાનો હોય સરકારને ટેક્સ ભરવાનો રહેશે, એનું પાસિંગ કરાવવાનું રહેશે, સમયસર જે કંઈ થતું હોય એ બધી જ નિયમ અનુસારની કાર્યવાહી કરી અને આ કર્યા પછી જ વિદ્યાર્થીઓને બેસાડી અને શાળા સુધી લાવવા માટેની કાર્યવાહી કરવામાં આવે એ માટેનું જણાવવામાં આવ્યું છે। આરટીઓ દ્વારા 1-2 શાળાને રૂબરૂ જઈ અને પહેલા સમજૂતી કરી અને એમની પાસે લેખિતમાં પણ આપવામાં આવી રહ્યું છે જેથી કરીને શાળાઓ કરે અને આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને આરટીઓ બંને સંયુક્ત મળી અને નિયમ અનુસારની કાર્યવાહી કરશે જેથી કરીને બાળકોની સેફટી અમારે પહેલા જોઈએ અને જેથી કરીને બાળકો સુરક્ષિત રીતે શાળા સુધી સમયસર પહોંચી શકે।